આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો, એમાં ના ફાવે આમાં ભરાઈ શકો. અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે. આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં, અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદરના બરડિયામાં છે. બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે, કેમ કે અહીં કંઈ ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર કંઈ છે નહીં, ખાલી હાથ ધોવાનું છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે. ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે. જો અહીંયા સુવિધા આપેલી છે. આ 1 કરોડ ને 14 લાખ રૂપિયાનું, દૂરથી બતાવો ને, ઝૂમ કરો ક્યાંક, એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ. આ ઘોબા ટેકનોલોજી છે, જે 1 કરોડ 14 લાખ રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે. પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ, વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો, મારા જેટલો 100 કિલો, અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા, આ થઈ ગયું ઊભું. હું તો 60 કિલોનો નથી, 80 કિલો. આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે. મેં સપોર્ટ લીધો. વિકલાંગને ઘણીવાર પગ ના હોય, એનું શરીર હેવી હોય. હવે આને અડવું નથી, આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છીએ. આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું. બીજું કે આ બધું તૂટી ગયેલું છે. આ બધું 1 કરોડ ને 14 લાખનું. દુનિયાની 9મી અજાયબી છે. હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે, મેલ ટોયલેટ. એનો દરવાજો જોવો જોઈએ. દરવાજો કેવો દેખાય? અહીં લાવો, નહીં લાવો. દરવાજાની સાઈઝ જોવો, 1.5 ફૂટનો દરવાજો. મારા કોણીથી એટલા હાથનો દરવાજો. પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં, ટોયલેટ ગંદુ ન કરે, એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે, એટલે એવું ના થાય. એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ 4 ફૂટનો. અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે, અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું, સાંકડું થઈ જાય. એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે. 1.5 ફૂટ, અહીંથી 1.25 ફૂટ, અને નીચે જતા 1.5 ફૂટનો વી શેપનો દરવાજો છે. આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે.